વેલકમ ટુ કંબોડિયા. આવી સ્ટેટમાં આપણે અહીંયા જો વેડિંગ ચાલી રહી છે કે ફોટોસ ચાલી રહ્યું છે કોઈનું. એનું તમે જો દરેક પિલ્લર ઉપર કંઈક ને કંઈક સ્ટોરી, કંઈક ને કંઈક કાર્વિંગ કરેલું છે અહીંયા. આ છે એ એની હાઈ સ્કૂલ છે. યસ. તો આ હતો આપણા ફુકેતમાં આજે છેલ્લો દિવસ. આપણે જસ્ટ ચેકઆઉટ કર્યું છે અને હવે આપણે જઈશું ફુકેત એરપોર્ટ અને ફુકેતથી આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે હવે કંબોડિયા. કંબોડિયામાં આપણે સીએમ રીપમાં ફર્સ્ટ જઈશું. ત્યાં આગળ 2-3 દિવસ સ્ટે કર્યા પછી આગળ વિચારીશું ક્યાં જવું છે. તો અત્યારે ગ્રેબ રાઇડ બુક કરી દીધી છે, તો હવે ગ્રેબ આવે એની વેટ કરીએ અને ત્યાં સુધી આપણે ફુકેતમાં એરપોર્ટ ઉપર જઈને બેસીએ. એકચ્યુઅલી આપણી ફ્લાઇટ તો છે 8:30 વાગ્યાની, પણ 10 વાગ્યાનો ચેકઆઉટ ટાઈમ હતો એટલે 9:30 જેવું થઈ ગયું છે. તો આપણે થોડું ચેકઆઉટ કરી લીધું છે અને એરપોર્ટ જઈને બેસીશું. ત્યાં આગળ આપણે તો એક્સચેન્જ બી કરાવવા છે ડોલર, બાથમાંથી ડોલર એક્સચેન્જ કરાવવા છે, તો ત્યાં જઈને આપણે એ બી પતાવી દઈએ કામ. તો ચલો, કાર આવે એટલે બેસીને નીકળીએ. એમાં આપણી ગ્રેબ બી આવી ગઈ છે કાર. ચલો તેમાં હવે બેસી જઈએ આપણે. Hello. Hi, how are you? Airport. Airport. Thank you. Okay. Say hi. Chắc chắn mà phèn mà muốn chừng đó. Đi gặp Unityนิดเดียวนี่ต่างกันอยู่20 บาท 10 บาท 20 บาท อะไรนะทำไมนะอ๋อไม่มีครับไม่มีแล้วครับไม่มีแล้วทำเป็น આપણે એરપોર્ટ પહોંચી ગયા છીએ. હોસ્ટેલથી આપણા એરપોર્ટનું ગ્રેબનું જે ભાડું કહેવાય ને એ 720 બાદ થયું. કોસ્ટલી હતું 720, એટલે સમજી લો ને 2200ની આસપાસ થયું 30 કિલોમીટર માટે. તો થોડું કોસ્ટલી તો કહેવાય. તો હવે આપણે ફુકેત એરપોર્ટ ઉપર છીએ. આપણને 3rd ફ્લોર ઉપર જવાનું કીધું છે, તો આપણે પહોંચીએ 3rd ફ્લોર ઉપર. ચેક ઇન ને બધું કરીએ. એર એશિયાની ફ્લાઇટ છે 2:30ની છે ને ત્યાં આગળ આપણને 4 વાગે પહોંચાડી દેશે. 1.5 કલાક થાય છે અહીંથી ફુકેતથી સીએમ રીપ કંબોડિયા જતા. તો ચલો આપણે ત્યાં સુધી ચેક ઇન કરીએ. તો આપણે અત્યારે ફુકેતના એરપોર્ટ ઉપર બેઠા છીએ. જે ફ્લાઇટને ઉપડવાની 2 કલાકની વાર છે. અહીં એક વસ્તુ નોટ કરી મેં કે કહેવાય ને કે એવરી બીજી ફ્લાઇટ છે ને ઇન્ડિગોની ફ્લાઇટ છે અને એ બી ઇન્ડિયા જઈ રહી છે, અને એટલી બી ફ્લાઇટ અહીંયા બેંકોકમાં આવી રહી છે. તો યસ, ઇન્ડિયન્સ અહીંયા બહુ આવે છે. આખું એરપોર્ટ કહેવાય ને કે મારો ગેટ નંબર છે 84 નંબરનો, એટલે તમે વિચારી લો કેટલું મોટું એરપોર્ટ હશે. અને દરેક ગેટ ઉપર એટલી લાઈન છે ને કે એની કોઈ વાત જ થવી નથી. માંડ એક સીટ મળી છે મને બેસવા માટે. તો એક વસ્તુ તમને બતાવું. અહીંયા તમને જોશો એક બીચ દેખાશે. યસ, એમ એક બીચનું નામ છે એમ ઉપર સ્ટાર્ટ થાય છે. તો ત્યાં આગળ એ બી એક ટુરિસ્ટ પ્લેસ છે કે ત્યાં આગળ લોકો એ બીચ ઉપર આવે ને જે પ્લેન લેન્ડ થતું હોય એકદમ કહે ને એમને નજીકથી પ્લેન જોવા મળતું હોય છે. તો એ બી એક કહેવાય ને કે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. એ માયખાઉ બીચ કે કુછ સમથિંગ નામ છે, વ્યૂ પોઈન્ટ છે ત્યાં આગળ. તો યસ, આ હતી આપણી ફુકેતની જર્ની. તો હવે નેક્સ્ટ કંબોડિયા જઈને આપણે કન્ટિન્યુ કરશું. તો મળીએ કંબોડિયામાં. વેલકમ ટુ કંબોડિયા. તો
તો આપણે ફાઇનલી કંબોડિયામાં પહોંચી ગયા છે. જસ્ટ હમણાં જ ઇમિગ્રેશન એ કમ્પ્લીટ કર્યું છે. અને જે બધું કહેતા હોય છે યુટ્યુબર ઘણા વિડીયો જોયા હતા કે કંબોડિયા ઇમિગ્રેશનમાં બહુ પ્રોબ્લેમ કરે છે ઇન્ડિયન્સમાં. કંઈ જ થયું નથી, 5 મિનિટમાં ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું. જસ્ટ 2-3 ક્વેશ્ચન પૂછ્યા કે કંબોડિયા માટેની રિટર્ન ટિકિટ. તો આપણે કંબોડિયા પછી લાઓસ જવાનું છે, તો લાઓસની ટિકિટ બતાવી. પછી ઈ વિઝા માગ્યા અને બુકિંગ માગ્યું તમારું સ્ટેનું. ધેટ્સ ઇટ. પછી આપણા વિઝા લગાવી દીધા. હવે આપણે બહાર નીકળ્યા છે. હવે અહીંથી આપણે આઈ થિંક આપણી હોસ્ટેલ છે 40 કે 45 કિલોમીટર દૂર છે. તો ગ્રેબ ઉપર જોયું તો આઈ થિંક 1700 થી 1800 રૂપિયા બતાવતા હતા. પણ આપણે અહીંયા એક આ લોકોની એરપોર્ટ બસ છે જે તમને $8 એરપોર્ટથી જે ડાઉનટાઉન છે તે આગળ લઈ જાય છે. આ લોકો ડાઉનટાઉન કહેતા હોય છે, ખબર નહીં હોય એનું એક્ઝેક્ટ નામ તો શું છે. તો 4:25 થઈ છે, 5 વાગે બસ ઉપડશે આપણી. એક્સચેન્જ કરાવવા હતા અહીંયા ડોલર, પણ હવે એમ કહે છે કે તમે સિટીમાં જઈને કરાવજો વધારે સારું રહેશે, સારો રેટ મળશે. તો યસ, આપણે કન્ટ્રી નંબર 4 કંબોડિયામાં આવી ગયા છીએ. તો આપણને એરપોર્ટ બસથી ઉતારીને ત્યાંથી એક આપણને ટૂકટૂક મળી ગઈ છે. અને આ ટૂકટૂક $1 તમને કહેવાય ને કે સીએમ રીપમાં જે તમારે ઉતરવું તે ઉતારી દે છે. તો આપણે અહીંથી 5 કિલોમીટર છે આપણી હોસ્ટેલ દૂર, ધ ફંકી વિલેજ કરીને, તો ત્યાં જઈએ છીએ. આ રીતની ટૂકટૂક છે. બાઇક છે એની પાછળ, 2 વ્હીલર લગાવેલું છે. યસ. અહીં આપણને ઉતાર્યા હતા આ લોકેશન ઉપર. તો કંબોડિયાની ફર્સ્ટ ઇમ્પ્રેશન તમને કહું ને તો ફુકેત કરતાં એકદમ ઓપોઝિટ છે. ફુકેત આખું મોડર્નાઇઝ હતું અને કહેવાય ને કે લાગે તમને કે હા છે કંઈક અહીંયા ફરવા જેવું. બટ જેવું કંબોડિયામાં આપણે સીએમ રીપમાં એન્ટર થયા, પણ એટલે કહેવાય ને કે થોડું ઘણું અહીંયા સિચ્યુએશન એ રીતની જ છે, જે રીતે એક્સપેક્ટેશન હતી મારી રીતની જ છે. લેટ્સ સી 2 દિવસ આપણે કહેવા જાય છે. હાલનો પ્લાન એવો છે કે આપણે અહીંયા એક અંકોર વાટ કરીને ટેમ્પલ છે, જે દુનિયાનું સૌથી મોટું હિન્દુ ટેમ્પલ બી કહી શકાય અને એની રિલિજિયસ મોન્યુમેન્ટ બી કહી શકાય. સૌથી મોટું અહીંયા છે. તો કાલે આપણે ત્યાં વિઝિટ કરશું. અને એક ફ્લોટિંગ વિલેજ છે અહીંયા, તો ત્યાં બી જવાની ઈચ્છા છે. લેટ્સ સી. ટ્રાય કરીશ કે અહીંયા આપણને સ્કૂટર મળી જાય તો વધારે મજા આવશે. આ ટૂકટૂક કરતાં એમાં વધારે મને મજા આવે છે કે આપણે જે ઈચ્છા છે ઊભી રાખી શકીએ, જેમ ફરો તેમ ફરી શકીએ. તો આ છે કંબોડિયાની ગલી. અહીં કંબોડિયામાં એક બીજી વસ્તુ બી જોઈ કે એ લોકો છે ને કોઈ બી ટૂકટૂકવાળા થઈ ગયા કે કોઈ બી સ્ટોર થઈ ગયું, નાની દુકાન બી, એ લોકો યુએસડી વધારે લેવાનું પ્રિફર કરે છે. તમારે જો યુએસડી ડોલર હોય ને તો એ પહેલાં લેશે. અહીંની લોકલ કરન્સીની વાત કરું તો લોકલ કરન્સી અહીંયા છે કંબોડિયન રિયલ, જે INRના કમ્પેરિઝનમાં કહેવાય કે એક INR બરાબર 44 થી 45 આઈ થિંક છે. એક્ઝેક્ટ આઈડિયા જોડે અહીંયા આસપાસ છે. પણ અહીંના જે લોકલ છે ને એ યુએસડી વધારે પ્રિફર કરે છે. સો તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કંબોડિયા આવો તો તમારે છે ને બહુ ઓછી એમાઉન્ટની તમારે કહેવાય ને કે એની લોકલ કરન્સી લેવાની. કારણ કે તમે એકવાર કંબોડિયાની બહાર જતા રહેશો ને પછી આ કરન્સી ક્યાંય તમારે કન્વર્ટ નહીં કરાવી શકો તમે કોઈ કરન્સીમાં. સો આવતીકાલે મારી ઈચ્છા છે કે $40 જેવું આપણે કરાવી દઈએ. કારણ કે આપણે સીએમ રીપ પછી આપણે આગળ પનોમ પેન બી જવાનું છે. તો પનોમ પેન આઈ થિંક કંબોડિયાનું કેપિટલ છે, મને આઈડિયા નથી, પણ 99% કેપિટલ છે તેનું. તો ત્યાં આગળ જવાનું છે. તો $40નું આપણે કંબોડિયન રિયલ તો ઇનફ થઈ જશે. 2-3 દિવસ ચાલી જશે. આપણે અહીં કંબોડિયામાં ટોટલ 4 દિવસ છે. 4 દિવસમાં જેટલું કવર થાય એટલું કરી દઈએ આપણે કવર. ચલો તો મળીએ હોસ્ટેલમાં.
અને હોસ્ટેલમાં ફ્રેશન અપ થઈને પછી જઈએ ફરવા અને ખાવા માટે. તો આ છે આપણી હોસ્ટેલ 2 દિવસ માટે સીએમ રીપમાં, ધ ફંકી વિલેજ. આપણને એક દિવસનું 270 રૂપિયામાં એનું રેન્ટ હતું. 270 રૂપિયા. એક રૂમની અંદર કંઈક 28 બંક બેડ છે, તો એમાં 28 જણા છે અને 270 રૂપિયામાં એકદમ કહેવાય સસ્તામાં સસ્તી હોસ્ટેલ આપણે શોધી હતી આમાં. તો યસ, આપણે ફ્રેશન અપ થઈ ગયા છે. હવે આપણે જઈએ, કંઈક ખાવું પડશે પહેલાં. રસ્તામાં આવતા છે ને બર્ગર કિંગ આપણે જોયું હતું, તો બર્ગર કિંગમાં જઈને બર્ગર જોઈએ પહેલાં વેજીટેરિયન ઓપ્શન છે કે નહીં અહીંયા. આ એક કોફીનું છે, એવી આવીશું આપણે કાલે મોર્નિંગમાં પકડીને. એક બર્ગર કિંગ આ રહી. ચલો તો બર્ગર જોઈએ અંદર છે કે નહીં તો પછી કંઈક બીજું અરેન્જ કરવું પડશે આપણે જમવાનું. મોટું છે તો હોવું જોઈએ કે વેજીટેરિયન. હેલો, ડુ યુ હેવ વેજ ઓપ્શન? વેજીટેરિયન ઓપ્શન? યુ ડોન્ટ હેવ વેજીટેરિયન ઓપ્શન? ઓકે, થેન્ક યુ. સી, અહીંયા વેજીટેરિયન ઓપ્શન જ નથી. હવે સામે KFC છે, KFCમાં બી ના હોય. આ બાજુ ક્યાંક જઈએ. આ જે 4 રસ્તા છે ને આખા, અહીંયા આ ટાઈપનું છે. કોફી કેફે છે, પછી બર્ગર કિંગ છે, KFC છે. આ બાજુ ચલો આટો તો મારતા આવીએ. અહીંયા છે ને જોવા કંબોડિયામાં એક વસ્તુ માર્ક અહીંયા કોઈ ખાસ એટલું ટ્રાફિક રૂલ ફોલો નથી કરતું. ફુકેતમાં તો બધા કરતા હતા. અહીં આપણા ઇન્ડિયા જેવું છે, થાય તો થાય. જો પાછળ એક ભાઈ રહી ગયો. ચલો આપણે જઈએ એક બીજું શોધવા માટે. KFCમાં તો ઓબ્વિયસલી નહીં મળે. છેવટે મને એવું લાગે કે પેલા કેફેમાં જવું પડશે. એમાં કંઈક કેફેમાં પણ જવામાં વાંધો નથી, પણ એ કહેવાય ને કે એ લોકોનું થોડું ઓવર પ્રાઇસ હોય છે. કે કોફી બી 700-800 રૂપિયાની કોફી થઈ જાય છે. પછી તમે નાનું બર્ગર લો કે સમથિંગ સેન્ડવિચ લો ને એ બી 700-800 રૂપિયા. તમને એક મિલ છે ને 1500 રૂપિયાની એક મિલ પડે, અને એમાં તમે કલાક 2 કલાક રહીને તમે ભૂખ લાગી જાય. પછી શું પ્રોપર બર્ગર જેવું કંઈક મળી ગયું હોત ને તો મજા આવી જાય. કંઈ નહીં, ચલો આપણે આગળ શોધીએ તો ખરા, મળશે કંઈક તો મળશે. આ પાછળ જે તમને ઇન્ડિયન રેસ્ટોરન્ટ દેખાય છે એમાં આપણે મસાલા ઢોસા ખાધા. $4 મસાલા ઢોસા હતો. પ્રાઇઝ હાઈ હતી પણ ચાલી જાય હતો. પણ અહીંયા આ એરિયામાં તમને ઇન્ડિયન ફૂડ મળવું જ મુશ્કેલ છે. સો યસ, કંબોડિયામાં સીએમ રીપમાં આવતા હોય તમે તો એ હોટલમાં તમે જરૂર આવી શકો છો. સારું ફૂડ હતું. ઇન શોર્ટ, હા, એ બી હતું કે એકલું પ્યોર વેજ રેસ્ટોરન્ટ નથી એરિયે, વેજ નોન વેજ બધું મળે છે ત્યાં આગળ. સો તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો એરિયે. તો ચાલતા ચાલતા આપણે એક સ્ટ્રીટ ઉપર આવી પહોંચ્યા છીએ જેનું નામ છે, લાઇટ એવી છે ને તો વંચારું નથી. ચલો જોઈએ. યસ, અંગકોર નાઇટ માર્કેટ આવી ગયો. તો આ રીતની સ્ટ્રીટ છે કે જ અહીંયા $1 તમારે ચપ્પલ થઈ ગઈ, ટી શર્ટ થઈ ગઈ. $1 ટી શર્ટ
ટી શર્ટ બી એવી જશે, જોઈ શકો તમે ટી શર્ટો કેવી છે. $1 ચપ્પલ, $1 એટલે 90 રૂપિયામાં ચપ્પલ. 90 રૂપિયામાં તો હું તો કહું મહિનો ચાલે તો બી પૈસા વસૂલ થઈ જાય. થેન્ક યુ. આખું કપડાનું જ માર્કેટ છે, કપડા જ કપડા. આપણે ફ્રીજ મેગ્નેટમાં ઉલ્લુ જબરા બની ગયા. ફુકેતની અંદર ફ્રીજ મેગ્નેટ લોકલ માર્કેટની અંદર 20 બાથનું મળતું હતું, ત્યારે ના લીધું આપણે. પછી આપણે એરપોર્ટ ઉપરથી 170 બાથનું લીધું. એ સેમ વસ્તુ, થોડી ખાલી ક્વોલિટી અલગ હતી. આ એક બીજી સ્ટ્રીટ ચાલુ થઈ અહીંયા. $3 $2 ટી શર્ટ, $3 ટ્રેક. આ એક જગ્યા સારી રાખે છે, સ્પેસ. પંખા જો કઈ રીતે મૂકે છે. આ કંઈક બનાવે છે, વુડન આર્ટ એવું કંઈક લાગી રહ્યું છે. Is this leather? Oh, okay. 10 roll put in the box. Huh? If you buy with 10 roll like this. Oh, okay. So it's made out of leather? Yeah. લેધર જેવું તો નથી લાગતું. આ લેધર છે, પૂઠા જેવું લાગે છે મને તો. ઓકે, થેન્ક યુ. અહીંયા દરેક નાના સ્ટોલથી લઈને મોટા સ્ટોલમાં કહેવાય ને કે ડોલર જ ચાલે છે. એની લોકલ કરન્સી તો કોઈ લેતું જ નથી. કંબોડિયન રિયલ. અહીંયા ટિકટોક વિડીયો ચાલુ છે. ટિકટોક વિડીયો ચાલુ છે અહીંયા. આ છે, આ બી રેસ્ટોરન્ટ છે. ઓહ, અંગકોર પબ સ્ટ્રીટ. ચલો જતા આવીશું એમાં. જઈએ તો ખરા કેવું છે. આવી સ્ટ્રીટમાં આપણે અહીંયા જો વેડિંગ ચાલી રહી છે કે ફોટોશૂટ ચાલી રહ્યું છે કોઈનું. આ ભાઈ આનો ફોટો ખેંચી રહ્યા છે સ્ટ્રીટની વચ્ચે. વાહ, વેડિંગ ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા. પબ એન્ડ સ્ટ્રીટ્સ. એ આ તો આપણે ત્યાં આગળ બી છે પિઝેરિયા, પણ એ નથી, નામ સેમ છે ખાલી. હા, એકવાર ટ્રાય કરો. જો ટ્રાય નથી કર્યું, કરીશું ટ્રાય આપણે. હાઉ મચ ઇઝ ઇટ ફોર? હાઉ મચ? $1? $1. Okay. Okay. Let me try.
But you have to record my video. Yeah. Can I? Oh, 300 જીત્યા છે. Thank you. 5 more. 5 more. Oh, okay. અચ્છા 5 છે. લાવો જોઈએ મોએ થાય ટ્રેનિંગ કેવી કામમાં લાગી. નહીં. ફરીથી એક વખત. Oh, okay. ચારસો 44 3 થાય છે. અહીંયા એક ખમેર ફૂડ કોર્ટ બી છે, તો ત્યાં બી જતા આવીએ. શું છે એની સ્પેશિયાલિટીઝ કે ને શું છે બધું જોઈએ તો ખરા. આ રીતનું ફૂડ કોર્ટ છે. આપણે અમદાવાદમાં નવું આવ્યું ત્યારે બહુ ચાલતું હતું આઈસ્ક્રીમ. બહુ ખાવા ગયા અમે. એને તવા આઈસ્ક્રીમ કહેતા હતા. હા શું? અચ્છા, આમાં બેસીને જમવાનું તે સૌ કરેલું આપણને ત્યાંથી. તમે એના રેટ બધા જોશો ને તમે તો ડોલરમાં જ લખ્યા હોય. $4.75, $3.50, $3.50. મને લાગે છે એની લોકલ કરન્સી કરતાં ડોલર વધારે યુઝ થતા લાગે છે. ઓ સોરી. ઓલમોસ્ટ બધું નોનવેજ જ છે. મીન્સ ઓબ્વિયસલી નોનવેજ જ હોય અહીંયા તો, પણ વેજીટેરિયન ઓપ્શન બહુ ઓછા દેખાય છે. અગેન તવા આઈસ્ક્રીમ. પતી ગયું. ત્યાં આગળ વોકિંગ સ્ટ્રીટમાં કપડાં હતા, પછી પબ સ્ટ્રીટમાં હેલો જિલાટો હતા નથી ખાવ. ફુકેતમાં બહુ ખાઈ લીધું. આ ટાઈપની રિક્ષા અહીંયા બહુ રેન્ટ ઉપર મળે છે. તમારે લેવી હોય તો તમે રેન્ટ ઉપર લઈ શકો છો. એક રોજના આઈ થિંક $15 કે $20 છે. ટૂંક કહેતા હોય છે આ લોકો. એ લોકોની સ્પેશિયલ વેબસાઇટ બી છે અને અહીંયા ટુર્નામેન્ટ બી થતી હોય છે. ટૂંક ટુર્નામેન્ટ. એમાં એવું કંઈક હોય છે કે અઠવાડિયા 10 દિનની ટુર્નામેન્ટ થતી હોય છે અને અલગ અલગ ટીમ્સ હોય છે દુનિયાભરથી. અલગ તમારે બી પાર્ટિસિપેટ કરવું તમે કરી શકો છો એમાં. અને અલગ તમને ક્યુઝ આપે. ટ્રેઝરી હન્ટ જેવું થઈ ગયું કે અલગ પઝલ સોલ્વ કરવાની, અલગ ડેસ્ટિનેશન પર જવાના, તમને અલગ પોઈન્ટ મળે અને જેની સાથે વધારે પોઈન્ટ અને ઓછા ટાઈમમાં કલેક્ટ કરે એ વિનર થતા હોય છે. હમણાં જ આઈ થિંક કદાચ 10-15 દિવસ પહેલાં જ થઈ હતી. યસ, તો આ તો આપણો ફર્સ્ટ ડે ઇન કંબોડિયા સીએમ રીપમાં. અને કાલે આપણે હવે કીધું એ પ્રમાણે જઈશું. તો આજનો દિવસ આપણે અહીંયા કહેવાય ને કે આજે અહીંયા ખતમ કરીએ છીએ વિડીયો, કારણ કે ઓલરેડી થાક લાગ્યો છે અને આરામ કરી હોસ્ટેલ જઈને. તો મળીએ આવતીકાલે. ગુડ મોર્નિંગ. તો આજે આપણો કંબોડિયામાં છે સેકન્ડ ડે. કંબોડિયાના સીએમ રીપમાં આપણે છીએ હાલમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ અંકોર વાટ ટેમ્પલ, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. થોડું ઘણું તમને કહેવાય ને કે કંબોડિયા વિશે હિસ્ટ્રી કીધું તો તમને આ સાઇટ જ્યારે આપણે જઈશું ત્યાં આગળ તો થોડું રિલેટેબલ લાગશે. તો 19th to 14th સેન્ચુરી મે બી, તો એ કહે છે ને 19th to 14th સેન્ચુરીમાં છે કંબોડિયા એ એશિયાની સૌથી પાવરફુલ સિવિલાઇઝેશન હતી.
અને એ ખમેર એમ્પાયરના અંડરમાં હતું. તો ખમેર એમ્પાયરના અંડરમાં છે ને અહીં આજુબાજુ થાઈલેન્ડ આવી ગયું, લાઓ આવી ગયું, કંબોડિયા આવી ગયું. તો આ બધું એના અંડરમાં હતું. તો એ ખમેર એમ્પાયર હતું તેનો પાવર બતાવવા માટે છે ને દુનિયાને પાવર બતાવવા માટે એ આવા રિલિજિયસ ટેમ્પલનું કન્સ્ટ્રક્શન કરતું રહેતું હતું. તો એમાંનું એક ટેમ્પલ છે અંગકોર વાટ ટેમ્પલ. તો અંગકોર વાટ ટેમ્પલ એ કહી શકાય કે ખમાર એમ્પાયરનું ક્રાઉન જેવલ કહી શકાય, મહત્વનું મોન્યુમેન્ટ કહી શકાય. પછી આફ્ટર 14th સેન્ચુરી પછી છે ને એનું જે ખમાર એમ્પાયરનું છે ને થોડું પાવર ઘટતું જાય છે. તો પાવર ઘટવાનું રીઝન એ હતું કે વોર સ્ટાર્ટ થઈ જાય છે. પછી અહીંયા ક્લાઇમેટ ચેન્જીસ થાય છે. આજુબાજુના જે કિંગડમ હતા એની ઉપર વોર સ્ટાર્ટ કરી દે છે. તો એ સીએમ રીફમાંથી શિફ્ટ થઈને પનોમ પેનમાં શિફ્ટ થતું હોય છે ખબર એમ. પનોમ પેન એ અત્યારે હાલની રાજધાની છે કંબોડિયાની. તો આઈ થિંક અરાઉન્ડ 15th સેન્ચુરી પછી એનું મહત્વ ઘટતું હોય છે. તો કહેવાય ને કે અંગકોર વેટ ટેમ્પલ છે ને એ આખું જંગલની આસપાસ બનેલું છે. તો કહેવાય ને કે કવર થઈ છે, જંગલથી કવર થઈ જાય છે. તો અરાઉન્ડ 19th સેન્ચુરીમાં અહીંયા ફ્રેન્ચ રૂલ ચાલુ થઈ જાય છે. તો ફ્રેન્ચ લોકોએ છે ને ફરીથી આ રીડિસ્કવર કરે છે આ ટેમ્પલને, અને એના પછી ફરીથી એનું સમારકામ ને બધું ચાલુ કરે છે. અને થોડું પછી એ લોકો એને સુધારા વધારા કરીને વર્લ્ડ સમક્ષ એ લોકો પ્રેઝન્ટ કરે છે અંગકોર વેટ ટેમ્પલને, અને ફરીથી એનું પાછું ફરીથી ચાલુ થાય છે. તો યસ, આથી કંબોડિયાની મોટી મોટી હિસ્ટ્રી છે. એટલું ડિટેલમાં મને આઈડિયા નથી, પણ આ કહેવાય ને કે ઉપર છેલ્લી હિસ્ટ્રી છે. હા, અહીંયા બી એક સિસ્ટમ છે ટૂર ગાઈડની બધાની, પણ એટલું મને આઈડિયા નથી. સો કહેવાય ને કે આખું ટેમ્પલ લોકો ફરવા માટે છે ને આઈ થિંક 2 થી 3 દિવસ લગાવતા હોય છે. એટલું મોટું ટેમ્પલ છે આવી. તો લેટ્સ સી, આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ. ટિકિટ કેટલી છે જોઈએ, પછી ખબર આગળ. તો આપણે ટિકિટ ત્યાંથી લઈ લીધી છે. ટિકિટ યા તો તમે ઓનલાઈન એ લોકોની એપ્લિકેશન થ્રુ તમે બુક કરી શકો છો, કાં તો તમે આગળ અહીંથી 7 કિલોમીટર દૂર ટિકિટ કાઉન્ટર છે, કેશ હોય તમારી પાસે તો. ટિકિટની પ્રાઇસ છે $37. યસ, $37ની ટિકિટ છે. તો અહીંયા એ લોકોએ મારી પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ટિકિટ લીધી મેં. તો અહીંયા ઘણા ટુરિસ્ટો એવા છે ને કે આખું ટેમ્પલ તમારે એકચ્યુઅલી ફરવું હોય ને તો 2 થી 3 દિવસ લાગતા હોય છે દરેક, કહેવાય ને કે એક ટેમ્પલ. કારણ કે અહીંયા ઘણા બધા ટેમ્પલ, આ ટેમ્પલની અંદર જ ઘણા બધા ટેમ્પલ આવેલા છે. અને આ જે મેઇન ટેમ્પલ છે ને અંગકોર વેટ ટેમ્પલ, એ વિષ્ણુ ભગવાનનું ટેમ્પલ છે. નો, થેન્ક યુ. સો અહીંયા લોકો છે ને સવારે અર્લી મોર્નિંગ 6-6:30 વાગે બી આવી જતા હોય છે. અહીંનું કંઈક સનરાઈઝ છે ને બહુ ફેમસ છે, કે જે સનરાઈઝ ફોટો ટેમ્પલની કંઈક પાછળથી કંઈ એવું કંઈક થતું હોય છે. તો એ વાળા બી લોકો, ઘણા લોકો આવતા હોય છે. આ ટેમ્પલની બીજી એક ખૂબી એ છે કે આ ટેમ્પલમાં છે ને કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. કે અહીંયા છે ને ટોટલી લાઇમસ્ટોન જે કહેવાય ને એના વડે, લાઇમસ્ટોનના જે પથ્થર આવે ને એના વડે ટોટલી બિલ્ડ કરેલું છે. અને જેટલા બી સ્ટોન છે ને એના જોઈન્ટ્સને એ રીતે ડિઝાઇન કરેલા છે ને કે એકબીજા જોડે આમ ઇન્ટરકનેક્ટ ઇઝીલી થઈ જાય, કે જ્યાં તમારે સિમેન્ટનો ઉપયોગ ના કરવો પડે. તો આખું ટેમ્પલ છે ને એ વિધાઉટ સિમેન્ટ બિલ્ડ કરેલું છે. અને જે આ પથ્થર છે ને અહીંથી 50 કિલોમીટર દૂરથી અહીંયા લાવવામાં આવતા હતા એ ટાઈમે. ને યસ, આ છે મેઇન એનું એન્ટ્રન્સ, ટેમ્પલમાં એન્ટર થવાનું. ખમાર એમ્પાયર હતું ને એ મેઇન હિન્દુ આઈડિયોલોજીને માનતું હતું. તો જ્યારે આ ટેમ્પલ જ્યારે એ લોકોના અંડરમાં હતું ત્યારે અહીંયા બધા ટેમ્પલ છે ને મેઇનલી હિન્દુ ગોડને ડેડિકેટેડ કરેલા હતા. આફ્ટર ખમાર એમ્પાયર પછી છે ને એરિયે આઈ થિંક ફ્રેન્ચના અંડરમાં આવી ગયું, એવું કંઈક હતું. તો પછી અહીંયા બુદ્ધિસ્ટ ટેમ્પલ બી બનવા લાગ્યા. તો હાલના કન્ડિશનમાં અહીંયા હિન્દુ ટેમ્પલ બી છે અને બુદ્ધ ટેમ્પલ બી, બુદ્ધિસ્ટ અલગ અલગ ટેમ્પલ બી છે, બુદ્ધિસ્ટ રિલિજિયનના અલગ અલગ ટેમ્પલ બી છે. તો અહીંયા તમને બંને રિલિજનના ટેમ્પલ જોવા મળશે.
બુદ્ધિસ્ટ ટેમ્પલ એટલે અહીંયા બુદ્ધનું સ્ટેચ્યુ બી છે અહીંયા, જે પ્રમાણે આપણે વાત કરી. આ વર્લ્ડ સાઇટ એવી છે કે આ કોઈ દિવસ છે ને એબેન્ડન નથી થયું, ફૂલ્લી એબેન્ડન. સો કહેવાય ને કે એનું 30% જ ખાલી ડેમેજ છે, બાકી ફૂલ્લી પ્રિઝર્વ છે. આ ટેમ્પલ આખું છે ને એ રીતે. થોડો ઘણો પાટા ડેમેજ થયેલો છે. તો અહીંયા આ રીતે અલગ અલગ તમે જોઈ શકશો. અહીંયા ટેમ્પલ છે, એક ત્યાં ટેમ્પલ છે. આઈ થિંક અહીંયા છે ને મેં ટિકિટ બુક કરતી વખતે જોયું હતું કે 50 ટેમ્પલ્સનું એક્સેસ છે આ ટિકિટ વડે. આઈ થિંક એક્ઝેક્ટ મને આઈડિયા નથી, જસ્ટ અજપ્શન લગાવી રહ્યો છું. હું મારું એક ફેક્ટ કરેક્ટ કરવા માંગીશ. મેં આગળ જેમ કીધું કે લાઇમસ્ટોન નહીં, સેન્ડસ્ટોર્મના પથ્થર અહીંયા, સેન્ડસ્ટોર્મ અહીંયા યુઝ થયેલા છે. અને એપ્રોક્સિમેટલી 10 મિલિયન સેન્ડસ્ટોન યુઝ થયેલા છે. અને ઈચ સેન્ડસ્ટોનનું કહેવાય ને કે વજન છે ને 1.5 ટન જેટલું છે. આગળ મેં તમને જેમ કીધું કે જે બે સ્ટોનને જોઈન્ટ કરવા માટે સિમેન્ટનો ઉપયોગ નથી કર્યો. તો આ રીતે જુઓ તમે, જેટલા બી અહીંયા છે અહીંયા જોઈન્ટ્સ, એમાં કોઈ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ નથી કરેલો. એ લોકોએ ડિઝાઇન જ રીતે બનાવેલી છે ને કે એકબીજા જોડે અલાઇન થઈ જાય. આ અહીંયા હિન્દુ ટેમ્પલ જેવું લાગે છે, એકદમ ઓલમોસ્ટ 90 ડિગ્રી સ્લોપ છે. જતા આવીએ ચલો આપણે. એની પગથિયા જોશો ને તો આપણે એક હાથ કરતાં બી નાના છે. શાંતિ જવું પડશે. લિટરલી આમ પગ મૂકીને ચાલવું પડે છે. યસ, આ એક ટેમ્પલ છે. આ બધા સેન્ડસ્ટોન છે બધા અહીંયા, અને ઈચ એન્ડ એવરી સ્ટોનનું વજન છે ને 1.5 ટન જેટલું છે. આ આખું જે એન્કોર વેટ ટેમ્પલ કહેવાય, એને બનતા એપ્રોક્સ 30 વર્ષ લાગ્યા હતા. અને આ 30 વર્ષમાં એ લોકો જે સેન્ડસ્ટોનના પથ્થરો જે લાવતા હતા એ અહીંથી આઈ થિંક 50 કિલોમીટર દૂરથી લાવતા હતા. અહીંમાં જે તમે જ્યાં વચ્ચેનો ટાવર જોશો, વચ્ચેના ટાવરમાં એ લોકો એ રીતે અલાઇન કરેલું છે કે અહીંથી સૂર્ય જ્યારે સનરાઈઝ થતો હોય ને તો એને એકદમ સેન્ટરમાં આવે, અને આગળથી પબ્લિક જે ટુરિસ્ટ હોય છે ને જોવા આવતા હોય છે. યસ, આ રીતની ડિઝાઇન છે. આ રીતના ઘણા બધા ટેમ્પલ, એટલા બધા ટેમ્પલ છે ને કે તમારે 2 થી 3 દિવસ લાગતા હોય છે. હવે અહીંયાથી ઉતરવું થોડું તકલીફવાળું છે. જો હું તમને બતાવું કેટલો સ્લોપ છે. આ એક હતું ટેમ્પલ. આમાં જતા આવીશું હવે. ટેમ્પલના પગથિયા એટલા બધા કે થકવાડી દે છે. જો અહીંયા એક બી જોઈન્ટ્સમાં એ લોકોએ સિમેન્ટ નથી પૂર્યો. ઓહો, બ્રોકન સ્કલ્પચર. આ બધા સ્ટોન છે કાર્વિંગ કરેલા. ત્યાં આગળ આથી રીવેમ્પિંગ વર્ક ચાલે છે. અહીં શું છે? આ બી બ્રોકન. યસ, આઈ થિંક આ છે વિષ્ણુજીનું
સ્કલ્પચર. આઈ એમ નોટ શ્યોર, કારણ કે પાછળ મને આ નાગનું સ્કલ્પચર જેવું દેખાય છે એટલા માટે કહું છું. આ બુદ્ધ ભગવાનનું જ છે, આ તો શ્યોર છું. તો અહીંયા આ રીતના ઘણા બધા સ્કલ્પચર છે. વિષ્ણુ ભગવાનના છે, બુદ્ધ ભગવાનના છે. મંદિરનું રિવેમ્પિંગ વર્ક ચાલી રહ્યું છે. આ બી સ્ટેરકેસીસ છે. વિડીયોમાં આઈડિયા નહીં આવે પણ ઓલમોસ્ટ 90 ડિગ્રી ઉપર છે, ઓલમોસ્ટ 90 ડિગ્રી ઉપર. અહીંયા બંધ કરી દઈ છે આ લોકો અત્યારે હાલમાં. અહીંયા આખું અંધારું છે, કંઈ દેખાતું નથી. આપણે ક્રોસ કરીને પેલું બાજુ જવાનું છે. જસ્ટ હમણાં જ આખું મારું એન્કલ બેન્ડ થઈ ગયું. પાનીગંજ સર્કલ જેટલી છે ને અહીંયા, આઈ હોપ કે વધારે ઇન્જરી ના હોય, કારણ કે મહિના પહેલાં જ ત્યાં પાટો આવેલો છે સેમ એન્કલમાં. અહીંયા આ રીતે તો હાલ છે ને વુડનના સ્ટેરકેસ બનાવી દીધા છે, કારણ કે જે ઓરિજિનલ સ્ટેરકેસ છે ને તમે સાઈડમાં જોઈ શકશો, એ તો કહેવાય ને કે ચડી શકાય એવા જ નથી. ડેમેજ બી એટલા છે અને સ્લોપમાં બી એટલા છે અને નેરો છે એકદમ, કે હાર્ડલી તમારો અડધો પંજો એક સ્ટેરકેસમાં આવી રહે. તો એ લોકોએ અત્યારે હાલમાં વુડન સ્ટેરકેસ બનાવી દીધા છે. આ એન્કલમાં ટ્વિસ્ટ થઈ ગયું છે. આઈ હોપ વધારે ના હોય. ત્યાં આગળ બુદ્ધિસ્ટ ટેમ્પલની બુદ્ધિસ્ટ ટેમ્પલમાં પૂજા ચાલી રહી છે. આ બધા સ્કલ્પચર છે બુદ્ધ ભગવાનના અને વિષ્ણુ ભગવાનના ને બધા. અહીંનું તમે જો દરેક પિલ્લર ઉપર કંઈક ને કંઈક સ્ટોરી, કંઈક ને કંઈક કાર્વિંગ કરેલું છે. અહીંયા દરેક પિલ્લર ઉપર તમે જોશો ને. તમને જો બતાવું, મેં તમને આગળ જે કીધું હતું કે 5 ટાવર છે અહીંયા. તમે જુઓ છો 1, 2, 3, 4 ને 5. આ મેઇન જે ટાવર છે એની એક્ઝેક્ટ પાછળથી સનરાઈઝ થતો હોય છે. અને આ મેઇન 5 ટાવર છે ને એની ડિઝાઇન કહેવાય ને કે માઉન્ટ મેરુની ઇન્સ્પાયર છે. માઉન્ટ મેરુમાં કેવું છે કે 5 કોસ્મિક પીક છે, તો એ રીતે આ બી 5 એ લોકોની પીક છે અહીંયા. તો આ ટેમ્પલની ડિઝાઇન માઉન્ટ મેરુ ઉપરથી કરેલી છે. તો આપણે હવે આપણી હોસ્ટેલ બાજુ જઈ રહ્યા છીએ. આપણે 2:30 વાગ્યાની એક ટૂર બુક કરી છે, જે આપણને અહીં એક વિલેજ છે, ફ્લોટિંગ વિલેજ, ત્યાં લઈ જશે. તો આપણે હવે હોસ્ટેલ જઈએ. હોસ્ટેલ જઈને થોડું બ્રેકફાસ્ટ કરી લઈએ અને આપણા ફોનને બધું ચાર્જ કરી લઈએ. સો આપણે આ વિલેજમાં આવી ગયા છે. વિલેજનું નામ છે કંફોનફ્લુક વિલેજ, જે આપણે સીએમ રીપથી કહેવાય ને કે 30-40 કિલોમીટર દૂર હતું. તો અહીંયા એક જગ્યાએ આપણને મેંગ્રોવ્સનું લેક છે આખું, તો ત્યાં આગળ 5-10 મિનિટનો વેઇટ કરવાનો કીધો છે. તો અહીંથી આપણને લઈ જશે આગળ ફ્લોટિંગ વિલેજમાં. તો આપણને હવે આ બસમાંથી એ લોકો આ ટાઈપની બોટમાં લઈ જશે આપણને. સો અહીંયા આ રીતે આ લોકો બોટમાં બેસાડીને આગળ લેકમાં લઈ જાય છે. Let's go. આ રીતે નાની બોટ અંદર ફરતી જતી હોય છે. આ મેંગ્રોવ છે બધા. અત્યારે કહેવાય ને કે આ એની સિઝન છે ને એ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની છે, એટલા માટે અહીંયા આટલું પાણી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ પછી જે બી સિઝન સ્ટાર્ટ થશે એમાં આજે બધું તમને પાણી દેખાય છે, બી પાણી હતું નથી. અને જે આ પેલો જે તમને દેખાય છે વોટર લેવલ, ત્યાં આગળથી બસ પાસ થતી હોય છે. અને કહેવાય છે કે જે સિઝન ના હોય, જ્યારે વરસાદની સિઝન, ત્યારે
અહીંયાથી તમારે પાસ થવું હોય તો બાય બસ ઓર બાય ટુ વ્હીલરથી પાસ થવાનું હોતું હોય છે, પણ અત્યારે જે આપણે થઈ ગયા છે એ બાય બોટ થઈ ગયા છે. તો તમે કહી શકો કે આ લોકોની મેઇન સિઝન છે ને એ આ 3 સિઝન જ છે કે જે લોકો ટુરિસ્ટથી કમાઈ શકે છે. બાકી બીજ સિઝનમાં એ લોકો એની રાઈસની ખેતી કરતા હોય છે, ફિશિંગ કરતા હોય છે ને એવું બધું કરતા હોય છે. આ જે તમને દેખાય છે ને એ જ્યારે સિઝન ના હોય ત્યારે આ જે સિઝન કાર પાર્કિંગ લોટ છે આ વિલેજર્સનું. યસ, આ બધા ફ્લોટિંગ હાઉસ છે અહીંયા. ત્યાં આગળ એક છે ને પોલીસ સ્ટેશન ગયું છે, એક સ્કૂલ બી ગઈ છે અને આ લોકોના હાઉસ છે અહીંયા. થોડું ઝૂમ કરીએ આપણે. આ જે બાંબુની તમને હાઈટ દેખાઈ છે ને 8 થી 9 મીટર ઊંચી સાઈઝ અને હાઈટ હોય છે. તો કહેવાય ને કે જ્યારે પાણી બી આવે ત્યારે ઘરની અંદર જતું નથી અને જ્યારે પાણી ના હોય ત્યારે હાઈટની 8 થી 9 મીટર એટલી હાઈટ અહીં નીચેથી રહે છે. આ છે એ એની હાઈ સ્કૂલ છે. યસ, આ એની હાઈ સ્કૂલ છે. લાઈફ તો ટફ છે. ઓકે, અહીંયા હોસ્પિટલ બી છે એક. આ જે છે હોસ્પિટલ છે. યસ, આ જે છે હોસ્પિટલ છે અહીંયા. થોડો સામે જ સૂર્યપ્રકાશ આવે છે એટલે થોડું બ્લેક દેખાય છે, બટ આ હોસ્પિટલ છે એની મેઇન બિલ્ડિંગ. હેલ્થ સેન્ટર લખ્યું છે અહીંયા. જ્યારે અહીંયા સિઝન ના હોય ને ત્યારે એ લોકો અહીંયા બાઇસિકલ કાં તો પછી મોટર બાઇક યા ટુ વ્હીલર લઈને આવતા હોય છે. અત્યારે પાણી છે તો એ લોકો અંદર આ રીતે બોટમાં ફરવાનું. આખા કહેવાય ને કે આ જે કમ્પોંગ ફ્લુક વિલેજ છે ને એમાં 138 મકાનો આવેલા છે અને 4000 પ્લસ પોપ્યુલેશન છે એની. અને એનું મેઇન બિઝનેસ આ લોકોનો ફિશિંગ જ છે. આ જેટલી હાઈટ છે ને એટલી હાઈટ પાણી નીચે હાઈટ છે. આ રહી જો આ લોકોની બાલ્કની, બાલ્કની જ કહી શકાય. કોઈ એક હાઉસમાં અંદર જવા મળી જાય ને તો મજા આવી જાય, ખબર પડે કે એ લોકોની લાઈફ કેવી છે અંદર. આપણે તો બહારથી એઝ અ ટુરિસ્ટ તરીકે મજા આવે જોવાની, પણ એ લોકો એકચ્યુઅલ અંદરથી કઈ રીતે જીવતા હોય ને એ જોવાનો વધારે ઇન્ટરેસ્ટ છે મને. જો આ છોકરાઓ અહીં બેઠા છે. આ હાઉસ તમને જે દેખાય છે એ ચાલુ જ્યારે ફૂલ પાણી હોય ત્યારે તરતું હોય છે. અત્યારે પાણી નથી એટલે સ્ટક થઈ ગયું છે જમીન ઉપર. નીચે તમને દેખાતા ડ્રમ દેખાતા હતા. યસ, અહીં ઇવન આ રીતે શોપ બી છે. અહીંના લોકોને કંઈ લેવું હોય, ગ્રોસરી સ્ટોર છે આરો એનો. સો આ રીતે અહીંયા નાની બોટમાં લઈ જશે આપણને. અહીં એવું છે કે દરેક જે બોટ રાઇડર છે ને એ ઓનલી ફિમેલ જ છે. બસ આ લોકો અહીંયા ડેલી લાઈફ છે એની કે આવી રીતે બોટ લઈને ફરવાનું, ફિશિંગ કરવાની અને
અહીંયા હા રાઈસની ખેતી બી કરે છે આ લોકો, ખબર નહીં ક્યારે કરે છે. આઈ થિંક પાણી નહીં હોય ત્યારે એ લોકો કરતા હશે, બીજો તો કોઈ ઓપ્શન જ નથી અહીંયા ખેતી કરવાનો. હવે આ લોકો છે ને આ રીતે જે આપણે પેલી સાઈડથી ઘર જોયા હતા ને એ બધા ઘરની વચ્ચેથી લઈ જાય છે. ઝૂમ કરું થોડું હું. આ રીતે આ લોકોનું લાઈફ છે અહીંયા. આ પાછળ ભાઈ વારે ઘડીએ સૂઈ જાય છે એક બાજુ, આખી બોટ નમી જાય છે યાર. અને આપણને તરતા તો આવડતું છે નહીં. 4-5 વખત એવું કર્યું એને. જો આ લોકો અહીંયા ઉપર ઘર છે, નીચે આ લોકો આ રીતે કંઈક ને કંઈક વેચતા રહેતા હોય છે. છેક સુધી છે રેલવે. મને લાગે છે ફિશિંગ માટે કંઈક લાગે છે. આ જાળી છે ને એ હવે આ બાને નીચે ઉતરવું કેમ ના ઉતરે બિચારા. બસ તો અહીંથી હવે પાછા લઈ જાય આપણને. આ જે લેક છે એ ટોનલે સાપ લેક છે, જે કહેવાય ને કે કંબોડિયાનું સૌથી મોટું લેક છે, જેની લેન્થ છે 200 કિલોમીટર અને એની વીડ છે અરાઉન્ડ 40 to 45 કિલોમીટરની લેન્થ છે એની. બહુ કહેવાય ને ખાસું મોટું લેક છે આ રીતે. તો બસ આ લેક પતાવ્યા પછી આપણી ટૂર ફિનિશ થઈ જશે ઓલમોસ્ટ. સો આજનો દિવસ આપણે અહીંયા ફિનિશ થાય છે. આજના દિવસમાં આપણે મોર્નિંગમાં અંકોર વોટ ટેમ્પલની વિઝિટ કરી. એના પછી સેકન્ડ હાફમાં આપણે ફ્લોટિંગ વિલેજ કમ્ફોંગ ફ્લુટ વિલેજ હતું તે આગળ વિઝિટ કરી અને ત્યાંનું જે કહેવાય ને કે વિલેજમાં એ લોકો કઈ રીતે રહે છે, કઈ રીતે એ લોકોની લાઈફ છે એ જોયું. હવે આપણે બેક ટુ હોસ્ટેલ. આવતીકાલે આપણે પનોમ પેન માટે સવારે મોર્નિંગમાં 9:45ની બસ પકડવાની છે, જે આપણને 6 કલાક પનોમ પેન પહોંચાડશે. તો આજનો દિવસ આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ. તો મળીએ કાલે મોર્નિંગમાં.